ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ અંતર્ગત ₹1 લાખના ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો. નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વેગ આપતા ભરૂચ એસઓજીએ એક મોટા ઓપરેશનમાં કુલ ₹1,09,990ની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી ભરૂચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ ગાંજાનો મોટો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પર આવવાનો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને રેડ કરીને બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 9.899 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹98,990 છે. આ ઉપરાંત તેની પાસેથી ₹2,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને 2 રેલવે ટિકિટ પણ જપ્ત કરવામાં આવી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹1,09,90 થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાના આર્થિક લાભ માટે આ પ્રતિબંધિત માદક પદાર્થ બિહારથી લાવ્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં છૂટક વેચાણ કરવાનો ઈરાદો ધરાવતો હતો. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.